તો અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટનાના દિવંગતોને અપાઈ શ્રદ્ધાંજલિ। દુર્ઘટના સ્થળ નજીક ભજન સંધ્યાનું કરાયું આયોજન। મયુર દવે, રણજીત વાંઘ સહિતના લોક કલાકારો હાજર રહ્યા। લોક કલાકાર પદ્મશ્રી હેમંત ચૌહાણે દિવંગતોને આપી શ્રદ્ધાંજલિ। મેયર હિતેશ બારોટ અને ધારાસભ્ય દિનેશ કુશવાહ હાજર રહ્યા। દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સગીરના પરિવારજનો પણ જોડાયા। નજીક નથી તો પણ આપણે આટલું દુઃખ અનુભવીએ છીએ। એના પરિવારજનો ઉપર જે દુઃખ છે એ તો ઈશ્વર જ એના દુઃખને એ સહન કરવાની શક્તિ આપે। અને જે હેમંતભાઈએ વાત કરી એમ કે એમના દુઃખમાંથી જલ્દી બહાર આવે। બાકી તો જે કોઈ પણ જીવ ગુમાવ્યા છે એ બધાના જીવોને આત્માને આપણે પ્રણામ કરી અને પરમ કૃપાળુ પરમાત્મા એમના જીવને ચીર શાંતિ આપે, પરમ ગતિને પ્રાપ્ત કરાવે એવી જ પરમાત્માના ચરણોમાં પ્રાર્થના। અને ભારત વર્ષમાં ક્યારેય પણ આવી એક પણ નાની કે મોટી દુર્ઘટના ન થાય એવી ઈશ્વરને પ્રાર્થના કરીએ। સૌ પરમાત્મા બધા જ આત્માઓને શાંતિ આપે એ જ અર્થના છે। આની માટે મારા કોઈ શબ્દો ના હોઈ શકે। આ જે બનાવ બન્યો છે એ જોયેલો છે ને, એ બનાવને રૂજારી આજે પણ યાદ આવે કે જગ્યાથી નીકળીએ ને તો કાયમ માટે યાદ આવે છે। તેથી અમદાવાદની અંદર આ બનાવ હર હંમેશા અમદાવાદની જનતા ભૂલી શકે એવી નથી। વર્ષો પછી આ વાત હર હંમેશા બધાના નાગરિકોને જે પોતાના સ્વજનો ગુમાવ્યા છે ને, સ્વજનોને ઝળકતા જોયા છે, જે રીતે આટલી મોટી હોનારત બની એ હોનારતની અંદર જે મૃત આત્માઓ છે એમને બધાને શાંતિ આપે। મરવું તો એક વખત બધાને છે, પણ ક્યારેક આવું મૃત્યુ થાય ને ત્યારે એનો વસવસો જિંદગીભર રહી જતો હોય છે। આવો એક વસવસો આપણને થયો, એક વર્ષ બાદ આપણે ભૂલી શકતા નથી। અને આખા ભારતમાં હાહાકાર મચી ગયો કે આવું દુર્ઘટના આપણે થઈ નહોતી, પણ જે ઈશ્વરને ગમ્યું એ ભગવાન એમના આત્માને ખૂબ શાંતિ આપે।